વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય અંગ્રેજી. બાળકો, આજે આપણે અંગ્રેજી વિષયમાં રિવિઝન કરવાનું છે. તો તેમાં પહેલો પ્રશ્ન છે, નીચે ખૂટતા કેપિટલ મૂળાક્ષર લખો. એટલે કે અહીં જે મૂળાક્ષર નથી લખેલા તે મૂળાક્ષર આપણે લખવાના છે. અહીં છે ડી ફોર ડોગ. અહીં કેપિટલ મૂળાક્ષરમાં ડી ફોર ડોગ પછી શું આવશે? ઈ ફોર એલિફન્ટ. તો તમારે અહીં ઈ ફોર એલિફન્ટ લખવાનું છે. ઈ ફોર એલિફન્ટ પછી બીજો મૂળાક્ષર કયો આવશે? એફ ફોર ફિશ. એફ ફોર ફિશ પછી જી ફોર ગન. જી ફોર ગન પછી કયો મૂળાક્ષર આવશે બાળકો? એચ ફોર હોર્સ. એચ ફોર હોર્સ પછી આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ પછી અહીં જે ફોર જોકર લખેલો છે. અહીં આપણી એક બ્લેન્ક પૂરી થાય છે. હવે આપણે બીજી જોઈશું. અહીં છે એસ ફોર સન. એસ ફોર સન પછી કયો મૂળાક્ષર આવશે? ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર પછી અહીં યુ ફોર અમ્બ્રેલા તો લખેલું જ છે. યુ ફોર અમ્બ્રેલા પછી આવશે વી ફોર વેન. વી ફોર વેન પછી આવે ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ ફોર વોચ પછી કયો મૂળાક્ષર આવે બાળકો? એક્સ ફોર એક્સમસ ટ્રી. અને એક્સ ફોર એક્સમસ ટ્રી પછી તમને વાય ફોર યાક તો આપેલું જ છે. તો અહીં આ લાઈન પણ કમ્પ્લીટ થઈ જાય છે બાળકો. તેના પછી જોઈએ હવે આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ પછી જે ફોર જોકર. જે ફોર જોકર પછી અહીં કે ફોર કાઇટ તો લખેલો જ છે. કે ફોર કાઇટ પછી કયો મૂળાક્ષર આવે બાળકો? એલ ફોર લાયન. એલ ફોર લાયન પછી એમ ફોર મંકી. એમ ફોર મંકી પછી અહીં એન ફોર નેક્સ્ટ તો લખેલું છે. તેના પછી આવશે ઓ ફોર ઓરેન્જ. તો અહીં આ લાઈન પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે તેના પછીની જોઈશું. અહીં છે એ ફોર એપલ. એ ફોર એપલ પછી કયો મૂળાક્ષર આવશે બાળકો? બી ફોર બોલ. બી ફોર બોલ પછી સી ફોર કેટ. સી ફોર કેટ પછી આવશે ડી ફોર ડોગ. તેના પછી ઈ ફોર એલિફન્ટ. તેના પછી એફ ફોર ફિશ અને જી ફોર ગન તો લખેલો જ છે. તો બાળકો, અહીં આપણો પ્રશ્ન 1 છે તે પૂર્ણ થાય છે. તેના પછીનો પ્રશ્ન જોઈશું. હવે આપણે શું લખેલું છે બાળકો? અહીં નીચે ખૂટતા બીજી એબીસીડીના મૂળાક્ષર લખો. એટલે હવે અહીં આપણે બીજી એબીસીડીના મૂળાક્ષર લખવાના રહેશે બાળકો. અહીં છે કે ફોર કાઇટ. કે ફોર કાઇટ પછી શું આવશે? એલ ફોર લાયન. તમારે બીજી એબીસીડીમાં લખવાનું છે. એલ ફોર લાયન પછી એમ ફોર મેંગો. એમ ફોર મેંગો પછી આવશે એન ફોર નેસ્ટ. એન ફોર નેસ્ટ પછી ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ પછી આવશે પી ફોર પેરોટ. ત્યારબાદ ક્યુ ફોર ક્વીન તો અહીં લખેલું જ છે. તેના પછીની બ્લેન્ક જોઈએ હવે આપણે. એ ફોર એપલ. એ ફોર એપલ પછી આવશે બી ફોર બોલ. બી ફોર બોલ પછી સી ફોર કેટ. તેના પછી ડી ફોર ડોગ લખેલું છે. તેના પછી આવશે ઈ ફોર એલિફન્ટ. તેના પછી એફ ફોર ફિશ. જી ફોર ગન અને એચ ફોર હોર્સ લખેલું છે. તો આ ખાલી જગ્યા પણ પૂર્ણ થઈ ગઈ છે. તેના પછીની જોઈશું હવે. આર ફોર રેબિટ. તેના પછી એસ ફોર સન. ત્યારબાદ ટી ફોર ટાઈગર. યુ ફોર અમ્બ્રેલા તો લખેલું છે. તેના પછી આવશે વી ફોર વેન. ડબલ્યુ ફોર વોચ. એક્સ ફોર એક્સમસ ટ્રી અને વાય ફોર યાક તો લખેલું જ છે. તેના પછીની છેલ્લી બ્લેન્ક જોઈએ. ઈ ફોર એલિફન્ટ. તેના પછી આવશે એફ ફોર ફિશ. જી ફોર ગન લખેલું છે. તેના પછી એચ ફોર હોર્સ. આઈ ફોર આઈસ્ક્રીમ. તેના પછી લખીશું જે ફોર જોકર. કે ફોર કાઇટ લખેલું છે. તેના પછી આવશે એલ ફોર લાયન. તો અહીં આપણો પ્રશ્ન 2 પણ પૂર્ણ થાય છે. એના પછી જોઈશું આપણે પ્રશ્ન નંબર 3.
નીચે આપેલા ચિત્રો સામે યોગ્ય આલ્ફાબેટ જોડો. એટલે કે અહીં તમને ચિત્રો આપેલા છે અને સામે આલ્ફાબેટ આપેલા છે, તો આપણે ચિત્રોને આલ્ફાબેટ સાથે જોડવાના છે. અહીં સૌ પ્રથમ તમને એપલનું ચિત્ર આપેલું છે, તો અહીં કયા આલ્ફાબેટ આપણે સાથે જોડીશું? A ફોર એપલ. તો જો અહીં એ લખેલો છે, તો આપણે તેની સાથે જોડી દઈશું. તેના પછી અહીં છે આઈસ્ક્રીમનું ચિત્ર, તો અહીં આપણે કયા મૂળાક્ષર સાથે જોડવાનું છે? I ફોર આઈસ્ક્રીમ. તો આપણે આઈ સાથે જોડી દઈએ. તેના પછી છે હાઉસનું પિક્ચર, તો કેવી રીતના થશે? H ફોર હાઉસ. તો આપણે ઉપર જોડી દઈશું. તો આપણે અહીં H સાથે જોડી દઈશું હાઉસના પિક્ચરને. જો થઈ ગયું. હવે તેના પછી તમને શું આપેલું છે? કાઇટનું પિક્ચર. તો કોની સાથે આવશે? K ફોર કાઇટ. તો જો અહીં K લખેલો છે, તો તેની સાથે જોડી દઈએ આપણે. તેના પછી શેનું ચિત્ર છે બાળકો? હવે મેંગોનું ચિત્ર. તો કયા લેટર સાથે આવશે? M. M ફોર મેંગો. તો અહીં આપણે જોડી દઈશું બાળકો. અને તેના પછી છેલ્લે આપણને આઉલનું ચિત્ર આપેલું છે, તો શેની સાથે જોડીશું? O. O ફોર આઉલ. તો બાળકો અહીં આપણો આ મેચિંગ વાળો પ્રશ્ન પણ પૂર્ણ થઈ જાય છે. હવે આપણે તેના પછીનો પ્રશ્ન જોઈશું. તેમાં શું કરવાનું છે? આગળના આલ્ફાબેટ લખો. એટલે કે અહીં તમને જે મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટ લખેલો છે, તેની પહેલાં કયો આલ્ફાબેટ આવશે તે આપણે લખવાનો છે. B ફોર બોલ. B ફોર બોલની પહેલાં કયો આવશે? A ફોર એપલ. અહીં કેપિટલમાં લખેલું છે, તો તમારે જવાબ પણ કેપિટલ આલ્ફાબેટમાં જ લખવાનો રહેશે. તેના પછી જોઈએ હવે Z ફોર ઝીબ્રા. Z ફોર ઝીબ્રાની પહેલાં આવશે Y ફોર યાક. તેના પછી L ફોર લાયન. L ફોર લાયનની પહેલાં કયો મૂળાક્ષર આવશે? K ફોર કાઇટ. તેના પછી છે X ફોર એક્સમસ ટ્રી. તેની પહેલાં કયો આવશે? W ફોર વોચ. તેના પછી છે P ફોર પેરોટ. તો P ફોર પેરોટની પહેલાં આવશે O ફોર ઓરેન્જ. તેની નીચે જોઈએ હવે અહીં આપણે બીજી ABCDના આલ્ફાબેટ લખવાના રહેશે. જો F ફોર ફિશ. તેની પહેલાં આવશે E ફોર એલિફન્ટ. E F. તેના પછી છે Y ફોર યાક. તો તેની પહેલાં શું આવશે? X ફોર એક્સમસ ટ્રી. તેના પછી છે J ફોર જોકર. તો તેની પહેલાં શું આવશે? I ફોર આઈસ્ક્રીમ. તેના પછી છે R ફોર રેબિટ. તો તેની પહેલાં આવશે Q ફોર ક્વીન. અને છેલ્લે છે B ફોર બોલ. તો તેની પહેલાં આવશે A ફોર એપલ. તો અહીં આપણો આગળનો આલ્ફાબેટવાળો પ્રશ્ન પણ પૂર્ણ થઈ જાય છે. તેના પછી જોઈએ. તેના પછી છે કે પાછળના આલ્ફાબેટ લખો. એટલે કે જો અહીં જે મૂળાક્ષર છે તેના પછી કયો મૂળાક્ષર આવશે તે આપણે લખવાનું છે. S ફોર સન. તેના પછી આવે T ફોર ટાઈગર. ST. અહીં કેપિટલમાં લખવાનું છે આપણે. તેના પછી છે I ફોર આઈસ્ક્રીમ. તેના પછી આવે J ફોર જોકર. તેના પછી K ફોર કાઇટ. K ફોર કાઇટ પછી શું આવે? L ફોર લાયન. A ફોર એપલ. A ફોર એપલ પછી કયો મૂળાક્ષર આવશે? B ફોર બોલ. તેના પછી છે M ફોર મંકી. M ફોર મંકી પછી કયો મૂળાક્ષર આવશે? N ફોર નોઝ. તેની નીચે જોઈએ હવે આપણે. અહીં છે Q ફોર ક્વીન. Q ફોર ક્વીન પછી આવે R ફોર રેબિટ. સ્મોલ ABCDમાં લખવાનું છે. B ફોર બોલ. B ફોર બોલ પછી આવશે C ફોર કેટ. તેના પછી Y ફોર યાક. Y ફોર યાક પછી આવશે Z ફોર ઝીબ્રા. તેના પછી J ફોર જોકર. તો તેના પછી આવશે K ફોર કાઇટ. અને છેલ્લું છે O ફોર ઓરેન્જ. તેના પછી આવશે P ફોર પેરોટ. અહીં આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. હવે આપણે તેના પછીનો પ્રશ્ન જોઈએ. પહેલી ABCD સાથે બીજી ABCD ને જોડો. એટલે કે આ બાજુ તમને પહેલી ABCD આપેલી છે અને સામે તમને બીજી ABCD આપેલી છે. તો આપણે પહેલી ABCD ને બીજી ABCD સાથે જોડવાની છે.
તો હવે આપણે આ જોડકા જોડવાની શરૂઆત કરીશું બાળકો. તો અહીં પહેલો તમને કેપિટલ B4 બોલ આપેલો છે, તો સામે સ્મોલ B4 બોલ ક્યાં છે બાળકો? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડી દઈશું. તેના પછી છે કેપિટલ M4 મંકી, તો સ્મોલ M4 મંકી ક્યાં છે? આ રહ્યો અહીં B4 બોલની નીચે, તેની સાથે જોડી દઈએ. તેના પછી છે કેપિટલ Z4 ઝીબ્રા, તો સામે સ્મોલ Z4 ઝીબ્રા ક્યાં છે? જો પહેલો જ લખેલો છે, તેની સાથે જોડી દઈએ. તેના પછી છે કેપિટલ I4 આઈસ્ક્રીમ, અહીં સ્મોલ I4 આઈસ્ક્રીમ ક્યાં છે? આ રહ્યો, તેની સાથે જોડી દઈએ. તેના પછી છે D4 ડોગ, અહીં સ્મોલ D4 ડોગ ક્યાં છે? આ રહ્યો I4 આઈસ્ક્રીમની ઉપર, તેની સાથે જોડી દઈએ. તેના પછી છે J4 જોકર, અહીં સ્મોલ J4 જોકર ક્યાં છે? આ રહ્યો, તેની સાથે જોડી દઈએ. તેના પછી આપેલો છે કેપિટલ P4 પેરોટ, અહીં સામે સ્મોલ P4 પેરોટ ક્યાં છે બાળકો? આ રહ્યું, તેની સાથે જોડી દઈશું. તેના પછી છે કેપિટલ G4 ગન, તો સામે સ્મોલ G4 ગન ક્યાં છે? આ રહ્યું છેલ્લું, તેની સાથે જોડી દઈએ. તેના પછી છે છેલ્લું કેપિટલ S4 સન, તો સામે સ્મોલ S4 સન ક્યાં છે? આ રહ્યું, તો તેની સાથે જોડી દઈએ. તો જો બાળકો અહીં આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. તો બાળકો હવે આપણે તેના પછીનો પ્રશ્ન જોઈએ. તેના પછીનો પ્રશ્ન અહીં શું છે? પહેલી ABCDના મૂળાક્ષરો સામે બીજી ABCDના મૂળાક્ષરો લખો. એટલે કે અહીં તમને પહેલી ABCDના જે મૂળાક્ષર આપેલા છે તેની સામે આપણે બીજી ABCDના મૂળાક્ષર લખવાના છે. તો જો અહીં છે કેપિટલ H4 હોર્સ, તો તેની સામે આપણે લખીશું સ્મોલ H4 હોર્સ, એટલે કે આ થઈ બીજી ABCD. તેના પછી છે A4 એપલ, તો અહીં આપણે બીજી ABCDમાં A4 એપલ લખી દઈશું. તેના પછી છે P4 પેરોટ, તો અહીં આપણે બીજી ABCDમાં P4 પેરોટ લખી દઈએ. તેના પછી છે S4 સન, તો અહીં લખીશું S4 સન. હવે આપણે અહીં બીજી ABCDનો D4 ડોગ લખવાનો રહેશે. D4 ડોગમાં આ બાજુ વળાંક આવે છે બાળકો, તે યાદ રાખવાનું છે. તેના પછી છે R4 રેબિટ, તો અહીં આપણે સ્મોલ R4 રેબિટ લખી દઈએ. તેના પછી છે N4 નોઝ, તો અહીં આપણે લખીશું સ્મોલ N4 નોઝ. તેના પછી છે E4 એલિફન્ટ, તો અહીં આપણે સ્મોલ E4 એલિફન્ટ લખી દઈશું. તેના પછી છે G4 ગન, તો અહીં આપણે લખીશું સ્મોલ G4 ગન. તેના પછી છે Q4 ક્વીન, તો અહીં લખી દઈએ આપણે સ્મોલ Q4 ક્વીન. તો અહીં આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. તો કયો પ્રશ્ન હતો આ? પહેલી ABCDની સામે બીજી ABCDના મૂળાક્ષર લખો. તો બાળકો આજે આપણે રિવિઝનમાં કયા કયા પ્રશ્નો જોયા? પહેલો પ્રશ્ન હતો નીચે ખૂટતા કેપિટલ મૂળાક્ષર લખો, એટલે કે અહીં તમારે કેપિટલમાં જવાબ લખવાનો હતો. તેની પછી હતું નીચે ખૂટતા બીજી ABCDના મૂળાક્ષર લખો, એટલે કે અહીં તમારે બીજી ABCDના મૂળાક્ષરો લખવાના હતા. તેના પછીનો પ્રશ્ન હતો કે નીચે આપેલા ચિત્રો સામે યોગ્ય આલ્ફાબેટ જોડો, કે અહીં ચિત્રને તમારે આલ્ફાબેટ સાથે જોડવાના હતા. તેના પછીનો પ્રશ્ન હતો આગળના આલ્ફાબેટ લખો, એટલે કે જે આલ્ફાબેટ આપેલો છે તેની પહેલાં કયો આલ્ફાબેટ આવે તે આપણે લખવાનું હતું. તેના પછીનો પ્રશ્ન હતો પાછળનો આલ્ફાબેટ લખો, એટલે કે અહીં તમને જે આલ્ફાબેટ આપેલો છે તેના પછી આગળ કયો આલ્ફાબેટ આવશે તે તમારે લખવાનો હતો. તેના પછીનો પ્રશ્ન હતો પહેલી ABCD સામે બીજી ABCD જોડો, એટલે કે અહીં પહેલી ABCDને તમારે બીજી ABCD સામે જોડવાની હતી. અને તેના પછીનો છેલ્લો પ્રશ્ન કયો હતો બાળકો? તેના પછી છેલ્લો પ્રશ્ન હતો પહેલી ABCDના મૂળાક્ષર સામે બીજી ABCDના મૂળાક્ષર લખો, એટલે કે અહીં તમને પહેલી ABCDના જે મૂળાક્ષર આપેલા છે તેની સામે તમારે બીજી ABCDના મૂળાક્ષર લખવાના હતા. તો બાળકો તમારે પણ તમારી 4 લાઈનની જે નોટબુક છે તેમાં અંગ્રેજીનું રિવિઝન કમ્પલસરી લખવાનું રહેશે.